ને બધા જો ધાબા ઉપર પતંગ ચગાવતા હોય તો તમારું પણ ધ્યાન રાખજો ને ખાસ કરીને છે ને પક્ષીઓનું પણ ધ્યાન રાખજો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. તો આજે છે ઉત્તરાયણ, એટલે પહેલાં તો બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. ને અત્યારે આપણે આવી ગયા છે ધાબા ઉપર પતંગ ચગાવવા. જો આ સંતોષભાઈ ને વિજયભાઈ, જો આ જો આપણે સુરેશભાઈ પતંગ શીખાવી નથી શીખાવી. સંતોષભાઈ પતંગ લગાડી છે. જો ભાઈ પતંગ સંતોષભાઈ ની શકે છે. હાલ સંતોષ ઉપાડી લેજે. જો ભાઈ સંતોષભાઈ શકાય છે પતંગ. બાકી આ બધા ભાઈબંધો જો આમ ભાઈબંધો એટલે કઈ કાકા મજા જ અલગ આવે. આપણે સુરેશભાઈ હાલો પતંગ ચગાવવા. તો બધા કોમેન્ટમાં સંતોષભાઈ ની પતંગ ગઈ. પીપોડું વગાડે ભાઈ, પીપોડું વગાડે. ફાઇનલી મિત્ર છે ને આપણે ગયા હતા વિક્ટર ખીચડો દેવા, ને પાછા વિક્ટર થી આવી ગયા ખીચડો દઈને, ને અત્યારે જો પાછા આવી ગયા આપણે ધાબા ઉપર પતંગ ચગાવવા. એક પતંગ તો આપણે ચગાવી નાખી. જો અશ્વિનભાઈ અત્યારે ચકાવે છે. આપણે સુરેશભાઈ આવી ગયા માવો લઈ. સુરેશભાઈ નો વારો આગળ ચકાવવાનો આવશે. અમારે છે ને શારે ને વારા છે. એક પતંગ મારે ચકાવવાની, એક સુરેશભાઈ ને ચકાવવાની, એક અશ્વિન ને ચકાવવાની, એક વિજય ને ચકાવવાની. અમારે શારે ને એમ વારા છે. અત્યારે જો આમ પતંગો શકે છે. હા, અમારે અશ્વિનભાઈ ની પતંગ છે. આગળ છે ને મેં એક પતંગ લગાડી ને ઢીલો દીધી. ઓલે આંબલી છે ને આંબલી હલવાઈ ગઈ હતી પતંગ. એમાં અમારી પતંગ કાપી ગયા. આંબલી હલવાઈ ગયા ને એટલે. બાકી તો આ બધી માણસો ધાબા ઉપર છે ફરતા. જો ભાઈ અમારી પતંગ કાપી ગયા છે. અશ્વિનભાઈ દોરો ખેહે છે. હાલ ખેસે રે ગયેગા. હવે કોનો વારો છે? મેં તો શીખી. હવે તો આ વિજયભાઈ નો વારો છે સકાવવાનો. મેં તો સકાવી નાખી. પછી સુરેશભાઈ નો, પછી મારો વારો છે. કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો ને ખાસ કરીને ચેનલમાં ન હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આ વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે ને ફૂલ કોમેડી થવાની છે આ વિડીયોમાં. એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. ભાઈ આપણે વિજયભાઈ નો વારો આવી ગયા છે પતંગ ચગાવવાનો. વિજયભાઈ જોવા ચડાવી છે પતંગ એક. તો તમને એક ખાસ સૂચના છે કે તમે ધાબા ઉપર પતંગ ચગાવતા હોય તો તમારું પણ ધ્યાન રાખજો. ને ખાસ કરીને છે ને પક્ષીઓનું પણ ધ્યાન રાખજો. પક્ષીઓ અત્યારે ઉડતા હોય એટલે પક્ષીઓનું પણ ધ્યાન રાખજો. અને તમારું ખાસ ધ્યાન રાખજો, કેમ કે ધાબા ઉપર બધા પતંગ ચગાવતા હોય એટલે પતંગ ચગાવવામાં કોઈને ખબર ન હોય એટલે ધાબા ઉપરથી કંઈ નીચે પડી જવાય એનું ખાસ ધ્યાન રાખજો. એટલે તમારે જોખમમાં તમે પતંગ ચગાવજો ને પક્ષીઓનું પણ ખાસ ધ્યાન રાખજો. બીજું તો કાંઈ નહીં, કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહ્યો. અને વિડીયો સારો લાગે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ. આજે આ વિડીયોમાં ફૂલ કોમેડી થવાની છે એટલે વિડીયોની અંદર જોડાઈ રહેજો. બાકી જોવા ઢીલે જ જાય છે. કેમ પણ જો લગાડવા જવા દઈ છે હવે પતંગ. લેજે બીજા હાલ લઈ લે. બાકી જો આ ગામનો માહોલ કંઈક આવો છે. ગામડાની ખેર તો આવી હોય કંઈક. અમારે સિટી જેવી ખેર અહીંયા ગામડામાં ન હોય, કેમ કે સિટીમાં તો કંઈક અલગ જ ખેર હોય. કહેવાય છે ને ગામડામાં ખેર કરવાની બધાથી મજા જ કંઈક અલગ આવે છે ગામડાની. તો વિજયભાઈની પતંગ પણ કાપી ગયા છે ઓલા ભાઈ આપણે હામા ધાબાવાળા ભાગવેશભાઈ આપણા. તો
જો આ આપડા ભાગવેશભાઈ છે બાજુવાળા. આ બાજુવાળા કાપી ગયા વિજયભાઈ ની પતંગ. હવે સુરેશભાઈ નો વારો આવ્યો છે. સુરેશભાઈ જોવા સકાવે છે. સુરેશભાઈ બે પતંગ તો કાપવાની જ છે હો. જો ભાઈ સુરેશભાઈ ની મેના રાણી ઉડે છે. હવે તો શું ઉડે? પતંગ ઉડે. હાલો ભાઈ હાલ છે બધું જવા ગયો. જો ભાઈ આ પીપોડ વગાડે છે. વગાડ વગાડ. જો આવે ખેર ની મોજ છે અમારા ગામડામાં. સુરેશભાઈ પતંગ શીખાયા ભેગી બીજી એક પતંગ આવી ગઈ છે. જોવા સુરેશભાઈ ઢીલા ઢીલો નીચે પડો. હાલો આવી હાલો આવી નીચે જાઓ જો ઢીલ. હાલો લાગી ગઈ ભાઈ પતંગ. હાલો ભાઈ પતંગ અમારે સુરેશભાઈ લગાડી દીધી છે. સુરેશભાઈ ઢીલે ઢીલ. ભાઈ સુરેશભાઈ ની પતંગ લાગી ગઈ છે. કોની જાય કોની ની કઈ નક્કી નથી. સુરેશભાઈ ની જાય કે પછી ભાઈ ની જાય રવજીભાઈ ની. જો ભાઈ સુરેશભાઈ જાય છે ઢીલો ઢીલ. બે માં સુરેશભાઈ ની પતંગ બે માં લાગેલ છે. અહીંયા લાગેલ છે ને આ પતંગ માં લાગેલ છે. બે માં લાગેલી છે પતંગ સુરેશભાઈ ની. કોની જાય કઈ નક્કી નથી. આમાં 3 માં લાગેલી છે પતંગ સુરેશભાઈ ની આજકાલ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો. હાલો એક ગઈ. એક સુરેશભાઈ કાપી નાખી છે. એક પતંગ કાપી છે. પતંગ કાપી ભેગી વિજયભાઈ આપણે પીપળ ઉગાડવા મળ્યા. હજી એક પતંગ અરે લાગેલી છે. બીજી કાપી સુરેશભાઈ. બીજી પતંગ કઈ કાપી આપડી ગઈ. બે એક અરે ગઈ છે ભાઈ પતંગો. જો આ બે પતંગો ગઈ એક અરે. બે કાપી ને એક ગઈ. તો હવે વારો છે આપણો પતંગ ચકાવવાનો. તો હજી વિડીયોમાં જોડાઈ રહેજો. બાકી જો વિક્રમભાઈ ને બધા ચકાવે છે. સુરેશભાઈ અત્યારે ઉડાવી દે છે ને વિપુલભાઈ હવે ચકાવવાની તૈયારીમાં છે. જોજો મારો ભાઈ કેર ધરાવી દેતા ડી. હાલો ભાઈ આપણી પતંગ સકી ગઈ છે. તો ફાઇનલી મિત્રો વિપુલભાઈ એક પતંગ કાપી નાખી છે. વિપુલભાઈ કેમ છે? હજી કેટલી કાપવાની છે? હજી આપણે આખું મેદાન ખાલી કરવાનું છે. આજ હતું શીખલું ને હું ઉડ્યું. હતું શીખલું ને ઉડી બાજ. વાહ ભાઈ વાહ. બીજી આવી ગઈ બીજી. ઉડે તો જ. તો ફાઇનલી મિત્રો અહીંયા છે ને આ મારો ભાઈબંધ છે. આ ભાઈબંધ ભાકો એની પતંગ કાપી નાખી છે. આપણે બે પતંગ કાપી છે. હજી આખું મેદાન ખાલી કરવાનું છે. ઉડે તો જ. ઉડે તો જ. પતંગ ની હારે ખા. હાલો પીપોડ વગાડો. પીપોડ વગાડે ભાઈ. ફાઇનલી મિત્રો ઈવડે લેફ્ટણીઓ કરીને અમારી પતંગ કાપી નાખી. લેફ્ટણીયામાં વિપુલભાઈ વીટવી હવે ખેર રખવાલો. વિપુલભાઈ ગાય ગાવ. હાલો ઉડે તો આપણે છે ને આખું મેદાન ખાલી કરવાનું હતું ને તો આપણે બે પતંગ કાપી હતા તો ઈ ગઈ. ઓલા ભાઈ ખેહણીઓ હમવાળા ધાબા વાળા ખેહણીઓ કરીને કાપી ગયા. જો આ ખેહણીઓ કરીને કાપી ગયા. એ 2-3 પતંગ તો કાપી નાખી છે. તો આપણે તો મેદાન કરવાનું હતું. મેદાન ખાલી થઈ ગયું આપણું મેદાન ખાલી. હાલો આપણે ભાઈ મુકેશભાઈ આવી ગયા છે. પૂછો મુકેશભાઈ.
બોલો તો ખરા કાક શું બોલે મમરા લાડવા ખાધા કે મમરા લાડવા ખાધા તો ખરા ખાધા હા કેટલાક ખાધા બસ એક બે ખાધા એક બે જ ખાધા એક બે માં શું થાય વધારે ન તો મારા ભાભી કયો ને હવે ફેરકી પકડવા આવે અરે હાથ કરો ઓય ઓ પારી હાલ પતંગ સકાવા પતંગ ચકાવવા હાથ કરે ઢીલ આપો આપણી જો વાંઢા ને ફેરકી પકડવા કોઈ આવે. વાંઢા બીજું કોણ વાંઢા આમ જો અમારે જો વાંઢા ને વાંઢા જ આવે ફેરકી પકડવા બીજું કોઈ ન આવે તો ફાઇનલી મિત્રો છે ને અત્યારે વાગી ગયા છે 12 અને સંતોષભાઈ અત્યારે આપણે આવી ગયા છે પતંગ ચકાવવા. સંતોષભાઈ એક પતંગ કાપી નાખી છે. હવે સંતોષભાઈ ને આગળ જવાની છે એ ફાઇનલ છે. આગળ જવાની છે આગળ સંતોષભાઈ ની પતંગ કપાવવાની છે. તમારે જોવી તો એટલે કાપી જ નાખશે. જો હાલો ભાઈ પતંગ લાગી ગઈ છે. જો આ બધા થાકી ગયા છે. આમ જો મુકાભાઈ ને બધા ઢીલે જાય છે પતંગ અત્યારે. થાંભલે અમારી પતંગ થાંભલે હલવાઈ ગયેલી છે. જોઈએ હવે કોની જાય. ઠેઠ આમ આગી પોગી ગયેલી છે ઓલા ભાઈ ના ખેતરમાં. જોઈએ આગળ કોની પતંગ કપાઈ છે પેલા. ફાઇનલી મિત્રો મેં લેફ્ટનો કર્યો ભાઈ વિપુલભાઈ ઉતારે છે. વિપુલભાઈ ઉતારે છે. આપણી પતંગ આજે બે છે કરે તો એ બે પતંગ મેં લગાડી હતી. બહુ આખો ફિરકો ખાલી કરી નાખ્યો તો ઢીલ દીધી હતી આપણે. હવે આકાશ ખાલી થઈ ગયું. આપણા ભાઈ ને એકને જ પતંગ જો આ વિપુલભાઈ બે પતંગ લઈને આવ્યા છે. જોવો તમે એટલો દોરો છે. જુઓ આવો લેજો વિપુલભાઈ પતંગ ફાટી ગયો. પકડજો આપણે બે પતંગ લઈ લીધી છે. એ ઉતારતો નહીં, લઈ મારે સકાવાનું છે. ફાઇનલી મિત્રો વિપુલભાઈ ને ઘૂસવું થઈ ગયું છે અને સામે કોઈક હાથ છડી પકડી ગયું છે. આ લોકો હાથ છડી પકડી જવું મારી. વિપુલભાઈ ઘૂસરું કાઢે છે. જો તમે ફાઇનલી મિત્રો આપણે છે ને એક પતંગ વિધી હતી ને તો એ શેકાવી તો આપણે એક કેટલી છતાં 9-10 કાપીએ હે છતાં 9-10 પતંગ કાપીએ. વધારે આપણે 10 પતંગ ની ઉપર પતંગ કાપી છે ને પછી એક પતંગ આપણી ગઈ છે ને હવે સંતોષભાઈ અત્યારે સકાવે છે ને પછી આગળ આપણે જવાનું છે જમવા. જો આ છેલ્લી પતંગ જ વિધી ગરેડો ખાલી થાવ એવો. ગરેડો હાવ ખાલી થઈ ગયો. આમ જો બાકી એમ આ સુરેશભાઈ કમલેશભાઈ પણ આવી ગયા ધાબા ઉપર. આપણે તો ભાઈ અત્યારે આપણે છે ને ખાવાનું ઉપર મંગાવી લીધું છે ધાબાનું ઉપર. મમરાના લાડવા છે પછી માંડવીની સિક્કી છે. કમલેશભાઈ પીપળ વગાડે. સુરેશભાઈ આવી ગયા. સંતોષભાઈ પાણીની બોટલ લેતા આવજો નીચે. અમને આજ તો અમને હાંસવાના. બાકી જો અમારા નાસ્તો આવી ગયો છે. મમરાના લાડવા અને માંડવીની સિક્કી છે. તો ખાઈ લઈએ પછી આવું રખડવા. હવે પતંગો બધી પૂરી થઈ ગઈ એટલે હવે આપણે રખડવાનું ફોટા પાડવાના ને એવું. તો ફાઇનલી ભાઈ આપણે છે ને માંડવીનું ટેપું લઈ લીધું છે. બાકી જો સુરેશભાઈ ને અશ્વિન બાબા બોલે લાડવા જો મમરાના લાડવા છે. માંડવીની સિક્કી છે. મુકેશભાઈ ખાવા તો એક બે હાથ ને પણ પતંગ પૂરી થઈ ગઈ ને દોરે સમજો ફેર કોઈ ખાલી થઈ ગયો અમારો થોડો. અત્યારે વાગી ગયા છે 3:30 ને અમે અત્યારે સુરેશભાઈ ને બંને ભાઈ આવ્યા છીએ ભેરાઈ બલાડ માતાજીના મંદિરે દર્શન કરવા. આવ્યા હતા તમારા ભાઈને મેકવા પણ પછી અમે બે વિચાર્યું કે જઈએ આપણે મંદિરે દર્શન કરવા. એકાદ બે ફોટા પાડીએ દર્શન કરી લઈને તમને પણ દર્શન કરાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો ને ચેનલમાં ના હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો પહેલાં તમને માતાજીના દર્શન કરાવતો. જો આ છે અમારા કુળદેવીનું મંદિર બલાડ માતાજીનું. તો તમે કોણ કોણે આ મંદિરે આવેલા છો તો કોમેન્ટ કરી દેજો.
ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 6 ને આપણે પાછા આવી ગયા છે પતંગ ચગાવવા, કેમ કે કામ હતું એટલે આપણે પાછા વૈયા ગયા હતા એટલે અત્યારે આવી ગયા પતંગ ચગાવવા. ને ભરતભાઈ ને બધા જો. હા ખીર છે અમારો વ્યાજ, ખીર છે. સાચી વાત છે. રાડું નાખવી પડે ને, બાકી તો પતંગો શક્યા છે આપણે. બાકી જો અમારે ઢીંગાભાઈ સકાવે છે, એ ગોથા જ મારે નીકળી, ગોઠા જ મારે છે. થાકી જાય લા, ઘડી કે સકાવું લાય, થાકી જાય લા. આ બધા અત્યારે ધાબા ઉપર પાછા આવી ગયા છે. લાય લાય સકાવું, આમ થાકી જાય, ઓલી થાકી જાય. તો ફાઇનલી મિત્રો છે ને અત્યારે આપણે ખેર થઈ ગઈ છે પૂરી ને અત્યારે વાગી ગયા છે 7 ને હવે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરશું. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં બધાને જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય. અને આ વિડીયો સારો લાગ્યો ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ.